બોલો ખેડૂત મિત્ર, આપણે શું પ્રશ્ન છે? યુટ્યુબ માં મૂકશું આપણે, એટલે પર્સનલ ઓળખાણ નહીં આપતા. હા, જય શ્રી કૃષ્ણ સાહેબ. જય શ્રી કૃષ્ણ. હવે પ્રશ્ન એવો હતો કે મારા દાદા ને એમના ભાઈ એમની પૈકી સંયુક્ત માલિકીની છે ને ખેતીની જમીન હતી. એની અંદર એવું થયું કે એ લોકો 1974 માં મારા દાદા અને એમના ભાઈ ગુજરી ગયા એટલે વારસાઈ થયા પછી મારા પિતા ને એમના ભાઈઓ નામ વારસાઈ હક્કે દાખલ થયા. હવે 1982 માં મારા ફાધર ગુજરી ગયા અને 1987 ની અંદર બીજા હકદાર ખેડૂત ખાતેદારો જમીન આખી હકદારો ગણોતિયા હતા. ઉપર ગણોતિયામાં નામ આવતું હતું એનું? મૂળ ખેડૂત હતા. મૂળ ખેડૂત. અને તમારું નામ શેમાં હતું? અન્ય હકોમાં હતું? મારું વારસાઈ જ નથી મારી તો. અચ્છા, વારસાઈ ચડી જ નથી મારી તો થઈ જ નથી, ખાલી પપ્પાની એટલી થયેલી. ઓકે. હા. હવે પપ્પાના નામની શું પોઝિશન છે અત્યારે? અન્ય હકમાં છે કે 7 નંબરમાં મૂળ નામ એનું છે? 7 નંબરમાં તો છે જ નહીં, કારણ કે એકત્રીકરણ થઈ ગયું પછી જમીન એને પછી જમીન જેને લીધી ને એને એકત્રીકરણ કર્યું બાજુના છેડા પાડોશી, પછી એ જમીન પછી વેચી દીધી અને બીજા ખેડૂત. એનું મૂળ બ્લોક કઢાવો ને, એકત્રીકરણ કર્યું ને એટલે તમારો કટકો અલગથી હોય, એટલે મૂળ બ્લોક ની બધી જૂની વિગત કઢાવો એટલે એમાંથી આખું સુરાગ નીકળશે. હા, અને અત્યારે હું બરોડા જ છું, તમે બરોડા બાજુના જ છો ને? હા. તો અત્યારે આવી જાવ કરકડી. બરાબર. હાલો, બપોરે 12 વાગ્યા સુધી છું. કરકડી જોયું છે? કબીર આશ્રમ? હા, એ તો મળી જાય. તો અત્યારે હું પહોંચી ગયો છું, આવી જાવ. હાલો. ઓકે. ભલે. હા.